લાસ્ટમાં મમ મન સુખમ ભાવય એ થોડું આમાં નથી, આમાં હરિરાયજીએ સમજાવ્યું છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, કૃપા જલધિ સંસ્કૃતે પદ કો શ્રી યમુનાજી કા સંબોધન માનને પર. એટલે બે પરક આપણે જોયું, ઠાકોરજી પરક અને શ્રી યમુનાજી પરક. તો મમ મન સુખમ ભાવય કા અર્થ હોગા कि એને પહેલા ઠાકોરજી પરક એને સમજાવ્યું છે, એ લઈ લે. પેજ નંબર આગળનું પેજ ઉપર તમે જુઓ, 28માં પેજ ઉપર લાસ્ટમાં નીચેથી 4-5 લીટી. कृपा जलधि संस्कृत है भगवान का आश्रय करने वाली श्री यमुना जी को यों श्री यमुना जी का विशेषण मान लिया जाए तो अर्थ करेंगे कि भगवान कृपा सागर हैं, अर्थात अपार करुणावान है, और श्री यमुना जी ने ऐसे कृपा सागर का निरंतर सम्यक प्रकार से એટલે સારી રીતે आश्रय लिया है. इसलिए मुख्य स्वामिनी जी की भांति अर्ध नर नारी की भांति श्री यमुना जी भी कृपा स्वरूपा ही है. अर्ध नर नारी ની જેમ શ્રી યમુનાજી પણ કૃપા સ્વરૂપા જ છે. એટલે કૃપા છે એ યમુનાજીનો સ્વરૂપ ભૂત ધર્મ જ છે, એટલે સ્વરૂપ જ છે. એમ આગળ જોયું ને, જેમ કૃપા છે બીજા બધા ધર્મો છે એ લીલા વખતે પ્રગટ થાય, પણ કૃપા રૂપી ધર્મ પ્રભુમાં નિત્ય પ્રગટ જ છે, એટલે સ્વરૂપભૂત જ છે. એમ યમુનાજી જો ઠાકોરજી અરે તાદાત્મ્ય હોય તો યમુનાજીમાં પણ કૃપા રૂપી ધર્મ છે એ સ્વરૂપભૂત જ છે. એમ હરિરાયજી કહે છે સ્વરૂપાહી હે, એટલે શબ્દ મૂક્યો શ્રી હરિરાય ચરણોએ. श्री यमुना जी भी कृपा रूपा ही है. इस ढंग से मम मन सुखम भावय इत्यादि शब्दों का अर्थ यह होगा कि पूर्व में जो करुणामय धर्मयुक्त भगवान का स्वरूप बताया गया है, ऐसे करुणामय हरि में मेरे मन को कैसे सुख प्राप्त हो. आवा भगवान में मारू मन केम सुख प्राप्त थाय. ऐसे करुणामय हरि में मेरे मन को कैसे सुख प्राप्त हो, इसका हे श्री यमुना जी आप विचार करो કે મારું મન છે એ ભગવાનમાં કરુણામય પ્રભુમાં કેમ સુખ મેળવે, કરુણામય પ્રભુમાં જ કેમ લાગેલું રહે, કરુણામય પ્રભુની સાથે જ જોડાયેલું કેમ રહે, એવું કરો. આપણું સુખ શું હોય, મમ મને સુખમ ભાવય, તો એનો મતલબ તો આપણે તો ઘણી બધા જગ્યાએ સુખ માનતા હોય, એવી સુખની વાત નથી કરી કે અમારું મન તો ટીવી જોવામાં સુખ પામે, અમારું મન તો મોબાઈલમાં સુખ પામે. એવા સુખની વાત નથી કે હે યમુનાજી જેમ ઠાકોરજીનો આનંદ અમે લેતા થઈ જાય એવું મન, એવું સુખનું સંપાદન કરો કે અમે ઠાકોરજીને એન્જોય કરીએ. બોલો, વિષયોને એન્જોય ન કરીએ, પ્રભુને એન્જોય કરીએ, એવું મન અમારું બનાવી દો. કેટલી મીઠી વાત છે કે અમારું મન પ્રભુના જ વિચારોમાં ખોવાયેલું રહે, પ્રભુમાં જ રમણ કરે, પ્રભુને જ એન્જોય કરે. એટલે અહીંયા શબ્દ મૂક્યો ને શ્યામ બાવાશ્રીએ, જે આ બે ટેકનિકલ પંક્તિ મૂકી હતી ને વચ્ચે ટીકામાં કે ભક્ત જે છે એ પેજ નંબર 89 ઉપર બે પંક્તિ એવી આવી હતી કે ભગવદ અનુરક્ત થાવું એ પુષ્ટિ માર્ગી ભગવદ અનુરક્તિ ને કારણે આવતી વિષય વિરક્તિ પુષ્ટિ માર્ગી વૈરાગ્ય છે. એમાં જો ભગવાનથી અતિરિક્ત યાવત વિષય અનુરક્તિના યથાર્થ અન્યથા અને ક્ષુદ્ર આલંબન છે ભક્ત માટે. વસ્તુતઃ વ્રજેશ જ બધાની સર્વ વિષય અનુરક્તિના યથાર્થ સ્વાભાવિક અને મહાન આલંબન થઈ શકે છે. એટલે ભગવાન જો આપણા આલંબન બની જાય, વિષયો આલંબન ન બને, વિષયોના આલંબન બને બીજા ભગવાનને છોડીને તો સંસાર વધે, અને ભગવાન જો આપણું આલંબન બની જાય તો વિષયાશક્તિ છૂટી જાય, તો આપણું મન છે એ ભગવાનમાં રમણ કરે. તો મમ મને સુખમ ભાવય કે હંમેશા અમારું મન ભગવાનમાં જ રમણ કરે, એવું કંઈક કરી દો મનમાં, એવી કંઈક દવા આપો કે અમારું મન ભગવાનમાં જ રમણ કરે. કેટલો મીઠો અર્થ કર્યો. જો મમ મને સુખમ ભાવય એટલે ભગવાનને આનંદ લેતું થઈ જાય.
એ સુખની વાત કરી રહ્યા છે કે મમ મને સુખમ ભાવાય. બાકી આપણું મનને પૂછો તો ઘણા બધા સુખમાં એ રાચતું હોય એમ. પણ યમુનાજી જો અનુગ્રહ કરે તો ભગવાનનો આનંદ લેતું થઈ જાય. અને ભગવાનનો આનંદ તો યમુનાજી કૃપા કરે તો જ લઈ શકીએ, બધા ન લઈ શકે. સમજાઈશ ને? કારણ કે ભગવાનના આનંદ લેવા માટે અનુગ્રહિક લભ્ય છે. જીવકૃતિ સાધ્ય નથી, સાધન સાધ્ય નથી કે ભગવાનનો આનંદ લઈ શકીએ. બધાય ન લઈ શકે. પ્રભુ જેનું વર્ણન કરે, યમે વેશ વૃણુતે તેન લભ્યે તસે સાત્મા વિવૃણુતે તનુસ્વામ, એ જ લઈ શકે. બધાય ભગવાનનો આનંદ ન લઈ શકે. વિષયનો આનંદ બધાય લઈ શકે, પણ ભગવાનનો આનંદ યમુનાજી કૃપા કરે એ જ લઈ શકે. મમ મને સુખમ ભાવાય, બધા ન લઈ શકે. કેટલી મીઠી વાત હરી રહી છે, સમજાય જુઓ કે भगवान का स्वरूप यहाँ करुणामय धर्मयुक्त भगवान का स्वरूप बताया है. ऐसे करुणामय हरि में मेरे मन को कैसे सुख प्राप्त हो. आवा भगवान में मारू मन केम रमण करे. आવું મન આવું કરુણામય હરિમાં મારું મન કેમ જોડાયેલું રે. એવું યમુનાજી તમે કરી દો કૃપા કરીને કે ભગવાન જ યાદ આવે, બીજું યાદ ન આવે. ऐसे मेरे मन को कैसे सुख प्राप्त हो, इसका हे श्री यमुना जी आप विचार करो. सुख का अर्थ है भाव. भाव द्वारा मन में अनुभूत होने वाला आनंद. भाव એટલે પ્રેમ, ભક્તિ. ભક્તિથી જે ભગવાનનો આનંદ અનુભૂત થાય છે એ સુખ. સુખ એટલે અહીં ભૌતિક સુખ નહીં, અલૌકિક સુખ, અલૌકિક આનંદ. સુખ શબ્દ નો અર્થ અહીંયા હરિરાયજી કરે છે કે ભગવાન આનંદ, ભગવાનના સેવાનો, કથાનો, ગુણગાનનો, એ જે આનંદ થાય ભગવદ લીલાનો, સ્મરણનો. તો સુખ का अर्थ है भाव. भाव द्वारा मन में अनुभूत होने वाला आनंद. भाव એટલે પ્રેમ, ભક્તિ. ભક્તિથી ભગવાનનો જે હૃદયમાં આપણને આનંદ થાય, અથવા તો સર્વેન્દ્રિયોમાં જે આપણને સેવાનો, કથા, ગુણગાનનો આનંદ થાય, એનું નામ સુખ છે ને. એટલે અહીંયા સુખ એટલે ભગવત સંબંધી આનંદ. એવું શ્રી यमुना जी आप કરી દો. आप श्री यह कह रहे हैं कि वैसा आनंद मेरे मन में कैसे संभव बन पाएगा. कि આવો મારા મનમાં આનંદ, ભગવાનનો આનંદ ક્યારે પ્રાપ્ત થાય, इसका आप विचार करो. એવું હે શ્રી यमुना जी आप વિચારો કંઈક. કેટલી મીઠી વાત છે. અર્થાત उसकी चिंता करो કંઈક. ચિંતા મતલબ ચિંતન. એમ ચિંતાનો અર્થ એક ચિંતન થાય. જો લૌકિકનું કરી રહ્યા છે તો ચિંતા કહેવાય, અને ભગવત સંબંધી કરી રહ્યા છે તો એ ચિંતન કહેવાય. પ્રોસેસ માઇન્ડમાં સરખી જ થાય. ચિંતાની ને ચિંતનની પ્રોસેસ એક જ હોય, પણ ક્યારેક એ ચિંતન બની જાય, ક્યારેક ચિંતા બની જાય. उसके आप चिंतन करो. इससे आप श्री ने यह भाव निरूपित किया गया है कि हे श्री यमुना जी, जब आप यह चिंतन करेंगी અમારા તરફથી, એટલે અમારો વિષય, आप यह चिंता એટલે કે ચિંતન કરેગી તબ ही मुझे यह आनंद प्राप्त होगा. એટલે યમુનાજી જ્યારે વિચારે કે આ જીવને ભગવદ આનંદની અનુભૂતિ કરાવવી આના મનમાં, તો જ આ શક્ય છે. છે ને, યમુનાજી વિચારે આપણું તો જ આ શક્ય છે. એટલે શ્રી હરિરાય ચરણો કહે છે કે આપ યહ ચિંતા કરેગી, એટલે આપ ચિંતન કરશો કે આ જીવને મારે ભગવદ આનંદ પ્રાપ્ત કરાવો. તો યમુનાજી વિચારે તો આપણને એ આનંદ, આપણા મનમાં એ આનંદની અનુભૂતિ થાય. તબ ही मुझे यह आनंद प्राप्त हो सकेगा. અન્ય કિસી સાધનો દ્વારા નહીં, બીજા કોઈ સાધનોથી, જીવકૃતિ સાધનોથી લભ્ય નથી. શ્રી યમુનાજીની કૃપાથી જ આ લભ્ય છે કે આપણું મન ભગવાનમાં કેમ રમણ કરે, એવું કંઈક કરી દે છે ને. કેટલી મીઠી વાત. મમ મને સુખમ ભાવે એની સમજાવી. નીચે આ ભગવત પરક અર્થ કર્યો. હવે श्री यमुना जी परक अर्थ करे छे. कृपा जलधि संश्री से पद को श्री यमुना जी का संबोधन मानने पर मम मन सुखम भावय का अर्थ होगा कि आचार्य चरण श्री यमुना जी से यूं प्रार्थना कर रहे हैं कि मेरे मन में भगवत स्वरूपानुभव से उत्पन्न हुआ जो सुख है
उसे हे श्री यमुना जी, हे श्री यमुने आप अपने मन में लाए, એટલે મને ભગવત સ્વરૂપાનંદનો, ભગવાનની સેવાનો, ભગવત સ્વરૂપાનંદથી ઉત્પન્ન થયેલું સુખ મને મળે એવું તમે વિચારો. હે શ્રી યમુનાજી, हे श्री यमुने आप अपने मन में लाए, એટલે आप अपना मन, તમારા મનમાં એવું વિચારો. इसका तात्पर्य यह है कि जब उस सुख का विचार आपके मन में या कि श्री यमुना जी के मन में आएगा, तब ही वह सुख मेरे हृदय में सर्वदा अनुभूत होता रहेगा. जो यमुनाजी विचारे કે આ જીવને મારે ભગવાન સાથે જોડી દેવો, કે ભગવત સુખનો આનંદ કરાવી દેવો, ત્યારે આપણને એ અનુભૂતિ નિત્ય ભગવત સુખની થાય એમ. નહીતર આપણે વિષયોના સુખમાં જ રાચતા રહીએ. પણ યમુનાજી જો વિચારે, યમુનાજીને આપણે સંતાન બની જાય, તો પછી યમુનાજી આપણને એવી ઉપર, આમ શ્રી યમુનાજી આપણી ઉપર એવી કૃપા કરે કે આપણને એ ભગવદ આનંદની प्राप्ति થાય એમ. तात्पर्य यह है कि उस सुख का विचार आपके मन में आएगा, तब ही वह सुख मेरे हृदय में सर्वदा अनुभूत होता रहेगा. कारण कि भगवान ने अष्टविध ऐश्वर्य तो श्री यमुना जी को दिए हैं, आपको दे रखे हैं. अतः भगवान तो आपके अधीन है और सर्वदा ऐश्वर्य रहित है. ऐश्वर्य रहित है मतलब ભગવાનનું એમાં કાંઈ નથી ચાલતું, યમુનાજીનું ચાલે. એ ઐશ્વર્ય યમુનાજીની મુઠ્ઠીમાં છે. યમુનાજી વિચારે તો થાય. ભગવાન તો ઐશ્વર્ય રહિત બની ગયા, કારણ કે લીલા કરવી છે તો બધા ઐશ્વર્ય યમુનાજીમાં સ્થાપિત કરી દીધા. એટલે આપણે કદાચ ભગવાન પાસે જાય ને તો એ આપણને મોકલે કે જાઓ શ્રી યમુનાજીને આપ્યા છે, ત્યાંથી લઈ લ્યો. કેટલું હરિરાયજી સુંદર સમજાયું કે सर्वदा ऐश्वर्य रहित है, भगवान तो ऐश्वर्य रहित है. अतः आपके विचार करने से ही, यानी श्री यमुना जी के विचार करने से ही मेरे मन का सुख એટલે કે ભગવત आनंद सदा बना रहेगा. यह अभिप्राय आचार्य चरणों ने सूचित किया है. मम मन सुखम भावयति, કે મારા મનને સુખ થાય એવું કરો. હે શ્રી યમુનાજી, મારા મનને સુખ થાય એવું કરો. તો હવે આપણા મનનું સુખ શેમાં છે એ ટીકાકારે સમજાયું કે આમાં જ છે, ભૂલી ન જતા કે મારા મનને સુખ શેમાં થાય. વિલિંગ ડે મેં ફરવાથી ન થાય, કે ભવનાથમાં રવિવારે ફરવા જવાથી ન થાય. યમુનાજી એવી કૃપા કરે કે ભગવદ આનંદ આપણે લઈ શકીએ. સારું ને યાદ આવે. શ્રી યમુનાજી સર્વદા आचार्य चरणों ने अभिप्राय श्री आचार्य चरणों ने सूचित किया है. प्रभु चरणों ने एतेन, इससे यह भाव सूचित किया है कि श्री यमुना जी के संग से भगवान का संग प्राप्त हो जाता है. इत्यादि शब्दों से यह बोध कराया है कि हे श्री यमुना जी सर्वदा प्रभु की द्रवीभूत रसात्मक स्वरूपा होने के नाते, तो श्री ठाकुर जी घनीभूत स्वरूप છે અને શ્રી યમુનાજી ઠાકોરજીનું જ દ્રવીભૂત સ્વરૂપ છે. એટલે આ જે ટીકા છે ને, આમાં આગળની પહેલી ટીકા છે ને શાંતિલાલ મહેતાની, એમાં એને ઘના ઘનનો અર્થ એવો કર્યો કે ઘન એટલે ઠાકોરજી અને અઘન એટલે યમુનાજી. અઘન એટલે ઘન નહીં, એવું દ્રવીભૂત એવા યમુનાજી. ઘના ઘન તો ઘન એટલે ઠાકોરજી અને અઘન એટલે श्री यमुना जी. तो श्री यमुना जी सर्वदा प्रभु की द्रवीभूत रसात्मक रूपा है ना, कारण के स्मरश्रम जलाणु भी सकल गात्र जय संगम, आगळ श्लोक आवशे त्यारे आ समझशुं. सर्वदा प्रभु की द्रवीभूत रसात्मक रूपा होने के नाते आपको लीला विशिष्ट प्रभु का संग प्राप्त है. लीला विशिष्ट એટલે લીલા સહિતના ઠાકોરજીનો સંગ યમુનાજીને પ્રાપ્ત છે. એટલે બ્રજ ભક્તો, ગાયો, ગોપો, સકલ ગોપ ગોપી વૃતે, તો એકલા ઠાકોરજી નથી યમુનાજીના તટ ઉપર, બધા પરિકર સાથે લીલા વિશિષ્ટ એટલે લીલા સહિતના કૃષ્ણ ત્યાં શ્રી यमुनाजीના तट ઉપર બિરાજે છે એમ. तो लीला विशिष्ट प्रभु का संग प्राप्त है. अतः जीव को आपका संग चाहे जिस प्रकार से भी क्यों न हो, अतः
जीव को आपका संग चाहे जिस प्रकार से भी क्यों न हो जाए उसे प्रभु संग प्राप्त तो हो ही जाता है. એટલે શ્રી યમુનાજીનો સંગ જીવને કોઈ બી રીતે થઈ જાય તો પણ એને ભગવાનની લીલા પરિકર સહિતના ભગવાનનો સંગ પ્રાપ્ત થઈ જાય. એટલે કોઈ બી રીતે જીવ યમુનાજી સાથે જોડાય તો પણ એને ભગવાનની સાથે એને શ્રી યમુનાજી જોડી દે છે. પ્રભુ સંગ પ્રાપ્ત હો ही जाता है. આ રીતે હરિરાયજીએ સમજાવ્યું. દ્વારકેશજીની 2 લીટી છે, લઈ લો. પેજ નંબર 87 ઉપર. સોરી 87 नहीं, દ્વારકેશજી मम मन सुखम भावया 84 पेज पर लास्ट पेरा. એમાં શ્રી દ્વારકેશજી મમ મન સુખમ ભાવ એને સમજાવે છે. બહુ સુંદર અર્થ સમજાવે છે. હે इस श्लोक में मम पद को प्रभु विशेषण में अर्थ में योजित करना. मेडू हाँ 84 पेज पर लास्ट पेरा. मम पद को प्रभु विशेषण के अर्थ में योजित करना हो तो श्री यमुना जी का अध्याहार करके, એટલે यमुना पद મૂકીને ત્યાં અધ્યાહાર કરવું એટલે श्री यमुना जी का अध्याहार करके योजित करे. अर्थात हे श्री यमुना जी, ऐसे करुणाशील धर्म वाले भगवान में मेरा मन लगा कर मेरे मन को जिस प्रकार से सुख प्राप्त हो वैसा उपाय करे. यो अर्थ करे. આવો અર્થ થાય કે હે શ્રી યમુનાજી, મારું મન પ્રભુમાં લાગેલું રહે અને એવી રીતના મારા મનને જેમ સુખ થાય કે પ્રભુમાં હંમેશા લાગેલું રહે એવું આપ કૃપા કરીને કરો. જો પ્રભુ વિશેષણ પ્રભુના કોન્ટેક્સમાં આને સમજીએ તો प्रभु विशेषण के अर्थ में योजित करना हो तो आ रीते करी शकाय कि हे यमुनाजी, आप एवी कृपा करो कि मारू मन प्रभुनो आनंद ले, कि प्रभुमां लागेलुं रहे. एनुं नाम ज चेतस्तत् प्रवणम सेवा. प्रभुमां हमेशा जो लागेलुं रहे तो मानसिकता परा थई गयुं, मानसिकता परामता थई गयुं. ई वात तो ए मागी रह्या छे कि मारू मन हमेशा प्रभुमां लागेलुं रहे तो मानसिकता परामता थई गयुं. मेरे मन को जिस प्रकार से सुख प्राप्त हो वैसा उपाय करे, यानी कि भगवान में मेरा मन लगा रहे. अथवा तो मारू मन भगवान में लगाड़ी दो, एवं कंईक करो यमुनाजी कि मारू मन हमेशा प्रभु में लागेलू रहे. छे ने आ जीवकृति साध्य नहीं, श्री यमुनाजीनी कृपा लभ्य है. यदि श्री यमुना जी के लिए अर्थ करना हो, आ तो प्रभु परक कर्यो. हवे श्री यमुना जी ने संदर्भ थी आ ले तो श्री यमुना जी के लिए अर्थ करना हो तो हे ऐसे धर्मों वाली श्री यमुना जी, એટલે આવા અનંત ગુણ ભૂષિત શિવ વિરંચી દે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિષ્ટ દે. ऐसे धर्मों वाले हे श्री यमुना जी, मेरे मन को जिस प्रकार से सुख हो ऐसा करने का आप विचार करो. એટલે મારા મનને જેમ સુખ થાય એવું આપ કૃપા કરીને વિચારો. क्योंकि जब आप अपने मन में इसे लाएंगी कि आ भक्त ने मन ने सुख थाय एवं यमुनाजी विचारे, तब ही मुझे सुख प्राप्त हो सकेगा, अन्यथा नहीं. क्योंकि भगवान ने अपने अष्टविध ऐश्वर्य तो आपको दे रखे हैं. इस पद्य में श्री यमुना जी भगवान के समान धर्म वाली होते हुए भी बिना प्रयास के जीव को भगवत संबंध करा देती है. એટલે જીવે એમાં કાંઈ પ્રયાસ નથી કરવાનો. જીવ છે યમુનાજીની જો કૃપા પ્રાપ્ત કરી લે કે યમુનાજીનો આ યમુનાષ્ટકથી સ્તુતિ કરે અને દૈવી જીવ હોય તો શ્રી મહાપ્રભુજીની યમુનાજીની કૃપાથી એને વિના પ્રયાસે भगवान साथ एनो संबंध श्री यमुना जी करावी दिए. ये श्री यमुना जी का चौथा ऐश्वर्य प्रदर्शित किया गया है.
पूरे पद्य का अन्वय तो प्रभु एवं श्री यमुना जी दोनों ही पक्षों में कैसे योजित होगा यह हम એટલે શ્રી હરિરાયજી કહે છે કે यह हम पूर्व में बता ही चुके। અહીં ચોથો શ્લોક પૂરો થાય। અલા સોરી, દ્વારકેશજી કહે છે કે હે શ્રી યમુનાજી, આપ એવી કૃપા કરો કે એવું કંઈક કરો કે મારું મન પ્રભુમાં લાગી જાય, અથવા તો મારા મનને જેમાં સુખ થાય એવું આપ કંઈક કરી દો। કેટલી મીઠી વાત છે। બધા ટીકાકારોએ, આપણને ખબર નથી આપણું મનનું સુખ શેમાં છે, પણ યમુનાજી જાણે છે કે આપણું મનનું સાચું સુખ શેમાં છે, ઠાકોરજીમાં। તો એ યમુનાજી એવી કૃપા કરી દે કે આપણું મન પ્રભુમાં લાગેલું રહે, પ્રભુની લીલામાં, સેવામાં, કથામાં, ગુણગાનમાં। તો યમુનાજી કૃપા કરે તો થાય। એના માટે આપણે યમુનાષ્ટકનો અભ્યાસ, યમુનાજીની સ્તુતિ, યમુનાષ્ટકનું આપણે અધ્યાપન કરીએ તો યમુનાજી કૃપા કરે। હા।